હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું ડાકોરના કોટોની રેસિપી શેર કરીશ. ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને તેમાં મસાલો કરવાની ખૂબી છે. તો ચાલો મસાલો બનાવી લઈએ ફટાફટ. મસાલા માટે જોઈશે 1-2 ચમચી સૂકા આખા ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 2 ચમચી આખા કાળા મરી. આ બધાને ગેસ પર થોડું શેકી લેવાનું છે. વધારે નથી શેકવાનું, ફક્ત ભેજ ઉડી જાય એટલું જ શેકવાનું છે. ત્યારબાદ ખારણીમાં લઈને અધકચરા વાટી લેવાના છે. ત્યારબાદ એક વાસણમાં 2 કપ ચણાનો લોટ, 1 કપ મોટી સોજી લેવાની છે. સોજીને મેં તેલથી મોઈ લીધી છે. સોજી લેવાથી ગોટામાં કરકરું ટેક્સચર મળે છે અને ખૂબ જ સરસ સ્વાદ આવે છે. હવે તેમાં વાટેલા આદુ મરચાંની પેસ્ટ લેવાની છે, જે તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછી કરી શકો છો. ત્યારબાદ તેમાં 2 ચમચી તલ અને ત્યાર પછી તેમાં આપણે જે કચરો મસાલો તૈયાર કરેલો છે એને 2 ચમચી નાખવાનો છે. ત્યારબાદ તેમાં હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો. લાલ મરચાંનો ટેસ્ટ આ ગોટામાં ખૂબ જ સરસ લાગે છે. હવે ગોટામાં સોફ્ટનેસ આવે એના માટે આપણે 1 કપ દહીં લીધું છે. દહીં થોડું ખાટું હોય તેવું લેવાનું છે. બહુ ખાટું નહીં, બહુ મોડું નહીં, મીડિયમ ખાટું હોય તેવું દહીં લેવાનું છે. અને ખટાશને બેલેન્સ કરવા માટે એમાં 1 ચમચી ખાંડ ઉમેરી છે, જે ઓપ્શનલ છે. જો તમને ખાંડ ના પસંદ હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો ઉમેર્યો છે 1 નાની ચમચી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. હવે તેમાં મેથીની ભાજી સમારેલી 1 કપ ઉમેરી છે અને કોથમીર અડધો કપ ઉમેર્યો છે. જો તમારી પાસે લીલી મેથીની ભાજી ના હોય તો તમે કસૂરી મેથીની ભાજી પણ 2 ચમચી લઈ શકો છો. જે ખૂબ જ કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સિઝન પ્રમાણે તમે જે લેવું હોય બેમાંથી લઈ શકો છો. હવે મેં નવશેકું પાણી ગરમ કર્યું છે થોડું, અને મેં એનાથી બેટર બનાવ્યું છે. મારી પાસે સમય થોડો ઓછો હતો, મારે ફટાફટ ગોટા બનાવવા હતા, તો મેં ગરમ પાણીનો ઉપયોગ કરીને જલ્દી બેટર તૈયાર કર્યું છે, જેથી જોડા ઓછા સમયમાં ગોટા તૈયાર કરી શકાય. બરાબર મિક્સ કરી દેવાનું છે હવે બધી સામગ્રી, અને આ રીતે બેટર તૈયાર કરવાનું છે. બહુ જાડું બેટર બી ન હોવું જોઈએ, બહુ પાતળું બેટર પણ ન હોવું જોઈએ. અને ત્યાર પછી બેટરને 10થી 15 મિનિટ રેસ્ટ આપી દેવાનો છે, જેથી સૂજી છે આપણી એ બરાબર પાણી એબ્ઝોર્બ કરી લે અને ફૂલી જાય. ત્યારબાદ તેમાં 1 નાની ચમચી ખાવાનો સોડા ઉમેરવાનો છે અને ગરમ તેલ 3 ચમચી એડ કરવાનું છે, જેનાથી ફ્લફીનેસ ગોટામાં આપણને મળશે. ત્યારબાદ આ બધાને બરાબર મિક્સ કરી અને મીડિયમ તેલ ગરમ હોય તેવા તેલમાં ગોટા સરસ ઉતારવાના છે. ગોટાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ તળવાના છે. તેલનું મીડિયમ હોવું ખૂબ જરૂરી છે. જો તેલ બહુ હાઈ ફ્લેમ હશે, બહુ ગરમ થઈ ગયું હશે, તો ઉપરથી ગોટા લાલ થઈ જશે, અંદરથી કાચા રહેશે, તો ખાવામાં મજા નહીં આવે. અને જો ફ્લેમ બહુ જ ધીમી હશે, તેલ ઠંડુ હશે, તો ગોટાની અંદર તેલ ભરી જવાની શક્યતા છે. તો મીડિયમ ગેસ પર ગોટા તળવા એ ખૂબ જરૂરી છે, તો તમને પરફેક્ટ ટેક્સચર રસ મળશે અને સ્વાદ સરસ, બહારથી ક્રન્ચી ક્રિસ્પી ગોટા મળશે અને અંદરથી પોચા થશે. બંને સાઈડથી ગોટાને આ રીતે ફેરવીને સરસ ગોલ્ડન બ્રાઉન રંગના તળી લેવાના છે. અધકચરેલા જે આપણે જીરું, વરિયાળી અને મરીનો મસાલો ઉમેર્યો છે, એનાથી ગોટામાં એટલો સરસ ક્રંચ, સ્વાદ અને સુગંધ મળે છે કે સુગંધથી જ આખું રસોડું મહેકી ઉઠે છે. અને ઘરમાં બાળકો પૂછતા આવશે, મમ્મી શું બનાવે છે, મમ્મી શું બનાવે છે. જો આપણા ગોટા કેવા સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. બીજી એક ટીપ આપું કે મરચાં જો આપણને ગમતા હોય ખાવાના, ભજીયા સાથે, ગોટા સાથે ઓબ્વિયસલી, તો એને ભજીયા આ ગોટા ઉતારો એની સાથે જ તળી લેવા, જેથી તેલના છાંટા ઓછા ઉડશે.
અને સરસ રીતે મરચાં તળી જશે. તો ચાલો સર્વ કરી લઈએ ગરમ ગરમ ગોટા ડાકોરના ગોટા ફેમસ. જો મારી રેસિપી ગમી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું નવી રેસિપી સાથે. થેન્ક યુ.